પણ નથી। અરે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ આ દેહ પણ નથી। જય ગુરુ। જે ગુરુનો અર્થ જેને સમજ્યો છે, ગુરુ કોને કહેવાય, આ અર્થ જો સુધી આપણે નથી સમજતા ત્યાં સુધી આપણા અંદર થોડુંક ભટકણ રહે છે। ઊંચ નીચનો, નાના મોટાનો, જ્ઞાતિવાદનો આ બધા જે ડખા છે, ડખા ઊભા થાય છે। ગુરુ એટલે પ્રકાશ છે, અને પ્રકાશ આખા વિશ્વની અંદર પેસરી રહ્યો છે। એવું કોઈ નથી કે આપણા એક ધર્મની અંદર આ પ્રકાશ હોય ને બીજા ધર્મમાં ના પણ હોય। ગીતામાં ભગવાને વાત કરી કે અર્જુન, હું જ્યોતિઓની પરમ જ્યોત છું। આ જે બધી જ્યોતો ચાલી રહી છે, આ જે પ્રગટ છે, અહીં જે પ્રગટ બિરાજી છે, બધી જ્યોતો છે, જ્યોતોમાં સર્વશ્રેષ્ઠ જ્યોત એટલે આ બધાને પ્રકાશ પહોંચાડવા વાળો જે પ્રકાશ છે, જે મેન બિંદુ છે, એ કૃષ્ણ છે। કૃષ્ણ કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ, કોઈ દેહ વાળો નથી। અને એટલે આજ શંકરાચાર્ય પણ આપણને સમજાવે છે કે કૃષ્ણ એ કોઈ પુરુષ નથી અને ગોપી એ કોઈ સ્ત્રી નથી। પરમાત્મા અક્ષર અને અક્ષર આ બંનેથી પર છે, અને આ જે પર વસ્તુ પડી છે આપણને સમજાવે છે એ આપણો સદગુરુ છે। એટલે કૃષ્ણએ ગીતામાં પ્રકાશની વાત કરી છે। હવે આપણે ધર્મની, જાતિની આ બધી જો વાતો કરવા જઈએ તો આપણે તો ખોટા પડીએ। કેમ કે કુરાનની અંદર તમે જુઓ, ઇસ્લામ ધર્મની અંદર કુરાન લખાણો, કુરાનની અંદર પણ એમના ફરિશ્તાઓએ આ જ લખ્યું છે, खुदा इलाही नूर है आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं। नूर એટલે પ્રકાશ, પ્રકાશ સિવાય બીજી કોઈ વાત કરી નથી। અને એ પ્રકાશ એવો છે કે એ સદગુરુ જોડેથી એ પ્રકાશ તરફ જોવા માટે, એ પ્રકાશનો આનંદ લેવા માટે આપણી આ જે બે આંખ છે ને, એ આંખથી આ પ્રકાશ જોવાયો, એના માટે સદગુરુ જોડેથી એક દ્રષ્ટિ મેળવવાની આવે છે। અને એ સદગુરુ દ્રષ્ટિ આપણને જ્યારે આપે ત્યારે આપણે આ પ્રકાશનું દર્શન કરી શકીએ છીએ। અને એટલે ઈસુ ખ્રિસ્ત ભગવાને પણ બાઇબલની અંદર લખ્યું છે, લાઇટ ઇઝ ડિવાઇન ગોડ, ગોડ ઇઝ લાઇટ। લાઇટ એટલે પ્રકાશ, પ્રકાશ સિવાયની આ વિશ્વની અંદર કોઈ વસ્તુ નથી। અને આ બધું જે દેખાય છે બધું પરમાત્માનું એક રૂપ છે, પરમાત્મા પર છે। કેમ કે આપણા મકાનની અંદર એક બારું હોય અને ઉપર સૂર્ય તપી રહ્યો હોય, અને એમાંથી જે પ્રકાશ જે આવતો હોય, નીચે જાબુ પડતું હોય, એ છે પ્રકાશ સૂર્યનો, પણ એને સૂર્ય કહેવાય। આજે ઘણા બધા એવું કહે છે અમે પરમાત્મા છીએ, અમે જ પરમાત્મા। ત્યાં થોડીક ભૂલ પડે છે। કેમ કે કબીર સાહેબે કહ્યું કે साहेब सभी का बाप है, बेटा किसी का नहीं, जो बेटा बनकर अवतरे वो साहेब। जेने आ देह जन्म धारण कर्यो छे, जेने देह धारण कर्यो छे, ए भगवान होई सके। हाँ, एनी अंदर भगवान छे। जय गुरुदेव। एनी अंदर भगवान छे। अने एटले संत महापुरुषोए कह्युं के सब घट मेरे साईया, कोई घट खाली नहीं, बलिहारी वो घट की जो घट प्रगट, जो प्रगट थयो छे एनी वात छे। अने एक जग्याए दीवो तमे प्रगट करो तो एनी अंदरथी पछी तमारे 100 कोडिया होय तो 100 कोडियानी अंदर ए बधा कोडिया एक कोडियाथी प्रगट थाय छे, पण एमां प्रकाश વધઘટ થતો, प्रकाश बधानी अंदर एक सरखो ज पड्यो छे। एम परमात्मा आपणा बधानी अंदर वसी रहेलो छे, पण ई क्यो वसी रह्यो छे, केवी रीते वसी रह्यो छे, एनो अनुभव करवो होय, एનું દર્શન કરવું હોય તો આપણે શું કરવું પડે? એના માટે સદગુરુનું એક માધ્યમ છે। અને એવા કોઈ મહાપુરુષ જો આપણને મળી જાય કે જેને આનું દર્શન કર્યું છે, એ જ આપણને દર્શન કરાવી શકે। અને જેને આવડત છે એ જ આપણને માર્ગે લઈ જાય, જેને માર્ગ જોયો છે। અને એટલે અહીં તોરલ પણ કહે છે, ભૂમિયા લેજો રે સંગાત, એ સાધુ ભાઈ ભૂમિ
ભૂમિયા લેજો રે સંગાર, ભૂમિયા એ હશે તો ભોમ બતાવશે. આ તો જેને